નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત મિત્રો. તો આજે એક નવો જ વિડીયો આવી ગયો છે અને આજે તમને ખૂબ જ એવી સારી એવી જાણકારી આપવા માટે હું આવી ગયો છું મિત્રો. તો ઘણા લોકોના એ પણ ખબર નથી કે જે અમને જે એપીએલ અથવા બીપીએલના જે કાર્ડ છે તેના ઉપર અમને કેટલું રાશન મળે છે, કેટલો જથ્થો મળે છે. એ સામાન્યપણે જે ગામડાના લોકો છે જેને કોઈ ટેકનોલોજીનો કે ફોનનો કે કાંઈ ઉપયોગ નથી કરતા, છતાં પણ આ લોકોને આવા જે રાશનવાળાની દુકાનવાળા જે વસેટિયાઓ છે તે લૂંટ ચલાવતા હોય છે અને જે લોકોને છે મામા બનાડી અને જે પોતાના જે જથ્થાની અંદર કાપણી કરીને તમને ઓછું આપે છે, તમારી પાસેથી પૈસા ખૂબ પડાવી લે છે મિત્રો. અને તમને સામાન પણ અડધો આપે છે. ધારો કે તમને 20 કિલો મળતું હોય તો તમને 15 કિલો આપે છે ઘઉં અને 5 કિલો છે તે બાયપાસ કરી નાખે છે એના ખાતામાં અથવા કાળા બજારીમાં બારોબાર તે વેચી મારે છે. એના માટે આપણે આજે ખાસ વિડીયો લઈને આવ્યા છીએ મિત્રો કે સરકારશ્રી દ્વારા એક એપ્લિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને જો કોઈને જાણકારી ન હોય તો એ એપ્લિકેશનની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઈશ મિત્રો. તો તમે એ પણ એના ઉપયોગથી તમે જાણી શકો છો કે મને મળવા પાત્રનો જથ્થો કેટલો છે. અને આ એક સરકારનું એક એપ્લિકેશન છે મિત્રો, જે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. જેની અંદર તમારે લોગિન કરવાનું રહેશે, તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે, પછી 4 ડિજિટનો તમારો પાસવર્ડ સેટ કરવાનો રહેશે અને ત્યારબાદ તમે પોતાના જે રાશન કાર્ડ નંબર છે તે એડ કરી અને તમારું જે છે તે તમારું રાશન કાર્ડમાં જે મળવાપાત્ર જથ્થો અને ઘણી બધી એવી સુવિધાઓ છે જે તમને મળી રહેશે એની અંદર. તો ચાલો વિડીયોની શરૂઆત કરી દઉં મિત્રો. આપણી ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને 2 લાઇકોન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી અવનવી જાણકારી મિત્રો હું તમારા સુધી પહોંચાડતો રહું. અને તો આગળ વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. તો જનતા જનાર્દનની જય બોલીને આ વિડીયોની શુભ શરૂઆત કરી દઈએ છીએ મિત્રો. તો આ એક એપ્લિકેશન છે જેનું નામ છે માય રાશન. હું તમને લાઈવ કરીને બતાવીશ મિત્રો અને લાઈવ તમને લોગિન કરીને બતાવીશ અને કઈ રીતનું એપ્લિકેશન છે, કઈ રીતનું કામ કરે છે મિત્રો તે પણ તમને કહીશ. અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો મિત્રો, જેથી કરીને જેને ખબર નથી કે મને પણ કેટલું રાશન મળે છે અને મારા પરિવારના લોકો છે તેના દીઠ કેટલું મને રાશન મળે છે, મને શું શું સુવિધા મળે છે તે ખબર ન હોય તેના સુધી આ વિડીયો ખાસ કરીને પહોંચાડજો મિત્રો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો એવી આશા સાથે વિડીયોની શુભ શરૂઆત કરીશું. તો ચાલો આપણે મારા સ્ક્રીન ઉપર જોયા જઈએ અને જોઈએ. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમે ધ્યાનથી મિત્રો જોજો અને આ એપ્લિકેશન શું કામ કરી રહ્યું છે. અને જો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને 2 લાઇકોન પ્રેસ કરી દેજો, જેથી કરીને આપણો વિડીયો છે તે બીજા લોકો સુધી પણ પહોંચે અને એને પણ આ રાશન વિશેની માહિતી છે તે મળતી રહે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. તો ચાલો, મારી પાસે ઓલરેડી એપ્લિકેશન છે તે મેં ડાઉનલોડ કરેલું છે મિત્રો અને હું તમને સીધો ડાયરેક્ટ હું એપ્લિકેશનમાં જ લઈ જાઉં છું. તો મિત્રો જોડાઈ રહેજો બધા. 1 મિનિટ આ બધું ચાલો હું તમને લઈ જાઉં છું મારા એપ્લિકેશનમાં. બરાબર, જોડાઈ રહેજો મિત્રો. થોડુંક પ્રોબ્લેમ આવી રહ્યો છે મિત્રો. તો અહીંયા છે લખેલું છે જે આવું એપ્લિકેશન આવશે મિત્રો, તમે જોઈ શકો છો. અને જો આ માય રાશન લખેલ છે બરાબર, એના ઉપર હું ક્લિક કરું છું મિત્રો. આ મારી એપ્લિકેશન છે, થોડોક લોડ લઈને આ એપ્લિકેશન છે તે શરૂ થઈ રહી છે. થોડોક ટાઈમ લાગશે મિત્રો. હમણાં આપણે શરૂઆત કરી દઈએ. તો હું અહીંયા મારો મોબાઈલ નંબર નાખી દઉં છું બરાબર છે, એટલે મારે આ છે તે લોગિન થઈ જશે. ચાલો મારો મોબાઈલ નંબર નાખી દઉં છું. ઓકે, તો મેં મારો આ નંબર છે તે નાખી દીધો છું અને
OTP generated on your mobile now. અને હવે ઓટીપી આપણને મળશે એટલે આને આપણે લોગિન કરીશું. આપણો ઓટીપી આવી ગયો છે મિત્રો. ઓટીપી હું કોપી કરું, બરાબર છે. કોપી કરીને આમાં દાખલ કર્યો એટલે આપણો આ છે એપ્લિકેશન Success. એ સ્ટાર્ટ થઈ ગયું છે મિત્રો. અને અહીંયા ઘણી બધી તમારે ઓલરેડી મેં તો આ એપ્લિકેશન છે તે ઓલરેડી મેં પોતાના જે નંબર ને બધું નાખેલું છે, એટલે હું તમને એ તમે સામાન્ય એવી પ્રોસેસ છે તમે તાત્કાલિક કરીને પોતાનું ઓપન કરી શકો છો મિત્રો. તો આમાં બધી જો એટલી વસ્તુ છે તમને જાણવા મળશે. પહેલાં તો એવું લખાયેલ છે જાહેર વિતરણ વ્યવસ્થા, એ છે રેશન કાર્ડની વિગત પણ તમને આ એપ્લિકેશનની અંદર મળી જશે. આધાર કાર્ડ અને મોબાઈલની સ્થિતિ, જો તમારા આધાર કાર્ડ નંબર અને લિંક ન હોય આ રાશન કાર્ડ જોડે તો તે પણ આમાંથી તમે કરી શકો છો. અને વ્યાજબી ભાવની દુકાન છે જે તમે જ્યાંથી તમે રાશન લો છો એ ભાઈનું નામ પણ આની અંદર તમને જોવા મળશે. પછી મળવાપાત્ર જથ્થો, કે તમને કેટલું અનાજ મળે છે, ઘઉં કેટલા મળે છે, ચોખા કેટલા મળે છે, આ બધું વસ્તુની અહીંયા તમને માહિતી તમને મળી રહેશે. અને મેળવેલ જથ્થાની વિગત, કે તમને જેટલો મળેલો જથ્થો છે તેની વિગત પણ તમને અહીંયા મળી રહેશે. પછી બિલની રસીદ, કે જ્યારે તમે કોઈ ઘઉં, ચોખા છે અને ખાંડ છે જેવા તમે કોઈ પૈસા આપ્યા હોય તો તેની રસીદ પણ તમને અહીંયા અવેલેબલ મળી રહેશે. આ સારી એવી સુવિધા છે મિત્રો. રેશન કાર્ડની લગતી સેવાઓ, અલગ અલગ ઇન્ટરનેટ સેવાઓ છે, પણ મોબાઈલને સિન્ડિંગ છે, પછી મોબાઈલ સિન્ડિંગ છે, પછી ગોડાઉન લાઈવ સ્ટોક, આ તમને ગોડાઉનની અંદર જે છે તમને ગોડાઉનનો સ્ટોક કેટલો છે એની પણ માહિતી આપશે. અનલિંકિંગ મોબાઈલ, જે આમાં નંબર લિંકિંગ નથી એનો પણ અહીંયા લિંકિંગ થઈ શકશે. આધાર કેવાયસી પણ આમાંથી થઈ જશે. વેરીફાઈ રાશન કાર્ડ પણ આમાંથી તમારે થશે. કુટુંબની ચકાસણી પણ અહીંયાથી જાય. અને કોઈ પણ વસ્તુ તમને એમ લાગતી હોય કે દુકાનવાળો વ્યાજબી ભાવની જે દુકાન ચલાવતો માણસ છે તે કોઈ પણ રીતનું કૌભાંડ કરી રહ્યો છે તો પણ તમે આ એપ્લિકેશનની માહિતી દ્વારા તમે ફરિયાદ પણ કરી શકો છો. ફરિયાદનું નિવારણ પણ થઈ શકશે. કોલ પણ કરી શકશો. પછી તમે હેલ્પલાઇન નંબરનો આમાં નંબર પણ આપે છે, તેના ઉપર પણ તમે જાણકારી મેળવી શકો છો મિત્રો. તો આ એપ્લિકેશનની વિશિષ્ટતા છે. અને હું મારા રેશન કાર્ડની તો વાત કરું તો હું દુકાન છે તેનો હું જોઉં છું કે મને મળવાપાત્ર જથ્થો કેટલો છે. તો અહીંયા મારો રેશન કાર્ડ નંબર આવી ગયો છે મિત્રો. અને ખાલી મારે આ કેપ્ચા કોડ નાખવાનો છે, બરાબર છે. તો હું નાખી દઉં છું મિત્રો. હાલો 771, હાલો મેં નાખી દીધો. અને થોડી જ ક્ષણોની અંદર જે આ મારી છે વિગત છે તે તમારી સામે આવી ગઈ છે મિત્રો. જોઈ શકો છો તમે કે આ જે વિગત છે તે ટૂંક જ સમયની અંદર જે છે કેપ્ચા કોડ નાખો એટલે તમારે તુરંત સામે આવી ગઈ છે, બરાબર છે. અને તમે આ બિલની રસીદ પણ જોઈ શકો છો મિત્રો. અહીંયા મારું રેશન કાર્ડ છે, બરાબર છે. આ માર્ચનું તમે અલગ અલગ ટાઈમ પણ અહીંયા ચેન્જ કરી શકો છો. આગલા મંથની અથવા જે ચાલુ મંથ છે એનું પણ તમે જોઈ શકો છો મિત્રો. તો અહીંયા હું નાખી દઉં છું. અને આના ઉપર રસીદ પણ ગયા મહિનાના માર્ચની અત્યારે નહીં મળે, બરાબર છે. કારણ શું પ્રોબ્લેમ આવે છે, ફેબ્રુઆરીનું જોઉં છું મિત્રો, બરાબર. ફેબ્રુઆરીનું તાત્કાલિક બતાવશે. જો આ રીતનું આ તારીખે મને મળેલી છે, બરાબર છે, રસીદ છે. આ થોડાક બહાર જતા રહીએ છીએ મિત્રો આપણે, જે લોગિંગ થઈને આ મળવાપાત્ર જથ્થો છે, બરાબર. જોઈ શકો છો તમે મિત્રો. આ રીતનું જે તમારું બિલ છે, કોઈ પણ દુકાનદાર તમને આ બિલ પણ ન આપતા હોય તો એના સામે પણ કડક કાર્યવાહી પણ થઈ શકે છે મિત્રો. એટલે આવી એક રસીદ પણ જ્યારે તમે સમિતિનું તો સસ્તે અનાજની દુકાન પાસેથી આ સામાન લ્યો છો ત્યારે આવું એક બિલ આપવું પણ જરૂર છે, એક રસીદ આપવી પણ જરૂરી છે, બરાબર છે. ચાલો આગળ જઈએ અને આગળ વધુમાં તમને માહિતી પણ બતાવું. જાહેર વિતરણ વ્યવસ્થા તો આખા જે આપણા ગુજરાતની અંદર જે ગુજરાતની જનસંખ્યા છે, જ્યાં તેની પાસે કેટલા પાસ છે, બરાબર છે. અંત્યોદયના 5 છે, 35,85,155 છે, BPL છે, બરાબર છે.
આ રીતના 1,19,140 છે. અગ્રતા વધારો કુટુંબીઓ 13,117 છે. પછી એપીએલમાં છે 2,09,75,575 છે. ટોટલ મિત્રો આવી સ્થિતિ છે તે આપણા ગુજરાતની અંદર છે. જે ગરીબી હેઠળ લોકો છે તે આવી રહ્યા છે અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ રાશન કાર્ડની વિગત છે તે અહીંયા તમને મળી શકશે મિત્રો. ચાલો ફરી બીજા કોઈ પોર્ટલ ઉપર જઈને ચેક કરીએ. જથ્થાની વિગત તો આવી ગઈ છે અને આ ગોડાઉનનો સ્ટોક છે મિત્રો. આ સ્ટોક પણ આપણે જાણીએ મિત્રો કે કેટલો સ્ટોક છે આપણા ગોડાઉનની અંદર. એનો ગોડાઉનનો એડ્રેસ પણ મળશે, બધું અહીંયા મળશે 9 ચાલો મિત્રો જોઈએ. બરાબર છે. તો અમારી જે ગોડાઉન છે તે અહીંયા આવેલું છે. તો અમારું ડિસ્ટ્રિક્ટનું નામ ગીર સોમનાથ છે, તાલુકો કોડીનાર છે અને વિલેજ છે. વિલેજ નામ પણ આમાં કોડીનાર જ નાખેલું છે. ગોડાઉન કોડીનાર છે અને એડ્રેસ જે અહીંયા આવ્યું છે વિરાટનગરની બાજુમાં વિશ્વાસ પેટ્રોલિયમ પંપની સામે વેરાવળ રોડ કોડીનાર. બરાબર. આ ગોડાઉન છે. ગોડાઉન કેપેસિટી છે 250. બરાબર છે. ગોડાઉન મેનેજર નથી, મોબાઈલ નંબર પણ આમાં આપેલો નથી મારો. બરાબર છે. આ રીતનું આખી જે છે આ એપ્લિકેશનમાં તમામ વસ્તુની રાશનને લગતી તમામ વસ્તુની જાણકારી આપવામાં આવી છે મિત્રો. તો તમે પણ આ એપ્લિકેશન જે છે તે તમે પ્લે સ્ટોરની અંદર જઈ અને ડાઉનલોડ કરો અને લોગિન કરો અને એક પાસવર્ડ સેટ કરો. ઓટીપી આવે એટલે તેને સબમિટ કરી અને પોતાનો જે નંબર છે તે એડ કરી અને પછી તમે આ વિગતો તમે જાણી શકો છો મિત્રો. અને આગળ પણ ક્યારે તમને જથ્થો મળવાનો છે, તારીખ છે, એ પણ બધું આમાં સબમિટ કરેલું હોય છે, આપી દેવામાં આવે છે મિત્રો. અને તમને મેસેજ દ્વારા પણ જાણકારી આપવામાં આવે છે મિત્રો કે તમને એટલો જથ્થો મળવા પાત્ર છે, એટલો તમને મળ્યો છે. આ મેસેજ પણ આપવામાં આવે છે. તો આજે આ વિડીયો ખૂબ જ અગત્યનો અને જાણકારી માટેનો હતો મિત્રો. તો આવા જ તમે અવનવા વિડીયોને જો તમારે જાણકારી જોઈતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર આવા વિડીયો છે તમને મળી રહેશે મિત્રો. તો મિત્રો તમને આ જે મારો જે વિડીયો છે જે રાશન માય રાશન એપ્લિકેશન વિશેની મેં તમને આખા વિડીયોની અંદર મેં વાત કરી છે, તો તમને કેવી લાગી તે જરાક કમેન્ટની અંદર કહેજો મિત્રો. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. અને કોઈ પણ તમને એપ્લિકેશનની કોઈ પણ નવી માહિતી કે સરકારલક્ષી કોઈ પણ યોજનાની માહિતી જો મને મળશે એટલે હું તમને તરત જ તેને વિડીયો બનાવી અને તમારા સુધી પીરસવાની ટ્રાય 100% કરીશ મિત્રો. અને આપણી ચેનલ છે તે વધુમાં વધુ લોકો સાથેના આ વિડીયો આવા છે તે શેર કરો, જેથી કરીને અને બીજા લોકોને પણ આપણા જે વિડીયો બનાવીએ છીએ મિત્રો તેની જાણકારી મળે મિત્રો. અને જો આ વિડીયો તમને આ રાશન બાબતનો જે આખી સિસ્ટમથી અને આ એપ્લિકેશન તમને ટૂંકમાં મેં સમજાવ્યો છું મિત્રો, જો તમને આ વસ્તુ સારી લાગી હોય અને વિડીયોને તમે ગમ્યો હોય કે વિડીયો સારો છે તો એક સારી એવી મસ્ત મજાની કમેન્ટ બોક્સની અંદર પોતાની કરીને જાજો મિત્રો. અને ફરી મળીશું કંઈક આવા જ નવા વિડીયો સાથે. અત્યારે બાય અને ફરી મળીશું. જય હિન્દ, જય જય ગરવી.